નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। આજે ખેડૂતોને જે નુકસાની થઈ એના વિશે ખૂબ ચર્ચા કરી છે અને ખેડૂતોના એ મગફળીના પાથરા, કપાસની નુકસાની, ડુંગળીના પાકની નુકસાનીની ચર્ચા કરી। ત્યારે રસ્તા પર મને કાગદડી ગામે એક જાગૃત ખેડૂત જોવા મળ્યા કે જે પરંપરાગત ખેતી છોડી અને હળદરની ખેતી કરી છે। ખાસ મને આ ખેતી એક નવીન જોવા મળી છે અને ઘણા ખેડૂત મિત્રો જે ખેતી કરતા હશે એમને તો ખ્યાલ હશે હળદરની ખેતી વિશે, પણ ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે કે હળદરની ખેતી વિશે એમની પાસે માહિતી નહીં હોય। તો આપણે જે ખેડૂત મિત્રે હળદરની ખેતી કરી છે એના પાસેથી જ માહિતી મેળવીએ। કાગદડી ગામે રોડની બાજુમાં જ આ જાગૃત ખેડૂતનું એક ખેતર આવેલું છે કે જેમણે પરંપરાગત ખેતી છોડી અને હળદરની ખેતી કરી છે। સર્વપ્રથમ તો તમે કેટલા વર્ષથી હળદરની ખેતી કરો છો કે આ જ વર્ષથી શરૂ કરી છે? હા, હું 8 વર્ષથી આ હળદરની ખેતી કરું છું, 8 વર્ષથી। અને હું છઠ્ઠું વર્ષ શું કહેવાય, છઠ્ઠા મહિનામાં મેં વાવી હતી અને બસ હવે મહિનાથી પછી કાઢીશ। એટલે આનું મારી પાસે લીલું હળદરનું માર્કેટ છે અને પ્લસ જે વધે એ હું પાવડર કરીને વેચીશ। એટલે આખી ઓર્ગેનિક ખેતી છે અને આ જે બહેનોના રસોડા સુધી જાય ત્યારે જ ખ્યાલ આવે કે હળદર છે તે કેવા પ્રકારના સ્વાદવાળી છે। બાકી તો બજારમાં મળે છે એ ચીલાચાલુ હળદર તો મળે જ છે, પણ ખેડૂત આ રીતનું પોતાની છાણિયું ખાતરને આ રીતની માવજતથી ખેતી કરે તો ઘરમાં એક ઓરિજિનલ વસ્તુ મળે અને ખેડૂતને પણ 2 પૈસા વધારે મળે એમ। અત્યારે કમોસમી વરસાદ છે તો કમોસમી વરસાદ હળદરના પાકને કોઈ નુકસાન કરે છે? ના, હળદરના પાકને કાંઈ, હળદરના પાકને તો ઉપરથી પાણી પડે એ ફાયદાકારક જ છે। એટલે હળદરના પાકને કાંઈ નુકસાનકારક કોઈ વરસાદ નથી આવતો। અને ખાસ મારે એ જાણવું છે કે લીલી હળદરનો શું ભાવ રહે છે અને એક વીઘા દીઠ કેટલું ઉત્પાદન થાય છે? લીલી હળદર અત્યારે માર્કેટમાં 50 રૂપિયા ભાવ છે। પછી તો એ દુકાનદારો છે અને થડાવાળા છે એ તો એની રીતના છૂટક ભાવ વેચતા હોય, પણ અમને અત્યારે 50 રૂપિયા પર કેજી એ વેચાણ થાય છે। અને હળદર જો સારી હોય, સારી ક્વોલિટીની બને અને સારા માવજતથી વસ્તુ તૈયાર થાય તો એ 150-200 મણ વીઘે નીકળે છે। એટલે 20 કિલોનો 1000 રૂપિયા ભાવ થયો, એવા 150 થી 200 મણ એક વીઘા, એટલે 16 ગુઠ્ઠાના વીઘામાં ઉત્પાદન થાય છે। પરંપરાગત ખેતી છોડીને હળદરની જે ખેતી કરી છે આમાં તો ખેડૂતોને જે કપાસ અને મગફળીમાં ફાયદો થાય એનાથી 50% મને તો એવું લાગે કે વધારે ફાયદો થતો હશે। તો ઘણા એવા ખેડૂતો છે જે હજુ પરંપરાગત ખેતી કરે છે અને ખાસ કરીને શહેરી વિસ્તારની આસપાસ જે ખેડૂતો રહે છે એને શાકભાજીની ખેતી તરફ ધીમે ધીમે વળી રહ્યા છે। તમે જાગૃત ખેડૂત છો ને તમારા ખેતરમાં મેં અત્યારે ધાણાભાજીની ખેતી પણ જોઈ છે કે અત્યારે ઓફ સિઝન છે એટલે ધાણાભાજીના ખૂબ ભાવ તમને મળતા હશે। ધાણાભાજીની ખેતી વિશે પણ જણાવો, ઓફ સિઝનમાં કરેલી છે એટલે। ધાણાભાજી અમારી પાસે આ બીજો ઘેરો છે, 6.5 વીઘાનો, અને એના પછી તરત જ અલ્ટરનેટિવ 15 દિવસના અંતરે હજી પણ 2 પ્લોટ છે બીજી જગ્યાએ, તે પણ આનાથી 10 દિવસ લેટ, પછીનો 10 દિવસ લેટ, એમ આવી રીતના અમે વર્ષમાં 5-6 ઘેરા ધાણાભાજીના પણ કરીએ છીએ કે જે એની ઓફ સિઝન હોય ત્યારે અમે અગાઉ એવી રીતના અમારી પાસે પાણીની સગવડતા છે એટલે અમે એવી રીતના માર્કેટમાં અવેલેબલ હોય એવી રીતના અમે વાવેતર કરી આપીએ। અને અત્યારે આના ભાવ સારા છે, 600 રૂપિયા 20 કિલોનો ભાવ આવે છે, એટલે અમે ડેલી 40-50 મણ ઉપાડીને અમારી રીતે જવા દઈએ છીએ। જી, શિયાળુ પાક છે ધાણાભાજી અને ઓફ સિઝનમાં વાવેલું છે એટલે ભાવ સારો મળી રહ્યો છે। ખાસ હળદરને લઈને પણ એક મારે વાત કરવી છે કે હળદરની ખેતી ઘણા બધા ખેડૂતો છે એનાથી માહિતગાર જ નથી। તો હળદરની ખેતીમાં કઈ કઈ બાબતની કાળજી રાખવી, પિયતની કેવી જરૂર હોય છે, રાસાયણિક દવા, તમે તો પ્રાકૃતિક ખેતી કરો છો પણ ઘણા ખેડૂતો એવા છે જે રાસાયણિક જંતુનાશક દવાઓથી ખેતી કરતા હોય છે। તો કેટલા પિયત જોઈએ છે, કેવું ખાતર, કયા પ્રમાણમાં, એના વિશે અને કેવી રોગ જીવાત હોય છે? હળદરમાં માવજતમાં ખાસ છાણિયું ખાતર જોઈ, એમાં કોઈ રાસાયણિક ખાતરની જરૂરિયાત નથી। આખી હળદર આપણા રસોડામાં જો કોઈ ઓર્ગેનિક વસ્તુ હોય, બહેનોને ખબર હોય, તો એક હળદર જ છે। બાકી કોઈ ધાણા જીરું મરચાં પાવડર કે કોઈ ગરમ મસાલાનો પાવડર નથી। આપણને ગમે ત્યારે કંઈ વાગ્યું હોય તો આપણે શું કહીએ છીએ, હળદર પાવડર લગાડી દો, પછી ઉધરસ શરદી કફ થયો હોય, ગળું બેસી ગયું હોય તો શું કહીએ, હળદર ગરમ હળદર કરીને પી લ્યો। હળદર એક આવું ઔષધીય વસ્તુ છે આપણા રસોડાની, અને આને કોઈ શું કહેવાય, ભૂંડ કે રોજડું કે ઢોર કોઈ ખાતું નથી, આને કંઈ આડસની જરૂર નથી। છતાં હળદરમાં માવજતની ખાસ એ જરૂર પડે છે કે આમાં નીચે આખી ઓર્ગેનિક જ વસ્તુ આપવી પડે છે। એટલે છાણિયા ખાતર સિવાય અમુક જે સેન્દ્રિય તત્વો એ સિવાયના અમે ગૌમૂત્ર છાંટીએ છીએ, ગૌમૂત્ર આપીએ છીએ, પછી જીવામૃત પાઈએ છીએ, પછી આની અંદરના જે અલગ અલગ કલ્ચર આવે એ આપીએ છીએ। એટલે એ પોષક તત્વો તો હળદરને આપવા જ પડે છે। જેમ રાસાયણિક ખાતરમાં પોષક તત્વો હોય છે એ જ ટાઈપના આપણે સેન્દ્રિય ખાતરમાં અને ઓર્ગેનિક ખાતરમાં પણ આવે છે, પણ તે ખેડૂતને ખબર નથી હોતી। ખેડૂત ખાલી એમના ઓટલે બેઠો બીજી
બીજીમાં ગપ્પા મારતો હોય પણ પોતાના ધંધામાં થોડુંક ધ્યાન આપીને આ રીતનું ઓર્ગેનિક વસ્તુ ઉપર જાણે તો થઈ શકે એમ શક્ય છે એમ. એટલે હળદરનું વાવેતર કરાય ખરું એમ. ઓર્ગેનિક ખેતીની ખાસ વાત કરી છે ને વાત કરી હતી જીવામૃતની. તમે જીવામૃત કઈ રીતે બનાવો છો? જીવામૃત છે એ ચાર પાંચ વસ્તુ એની અંદર હોય છે. જમીનની ધૂળ હોય છે, કાળી માટી, પછી આપણો લોટ છે, જે ગમે તે આપણો લોટ હોય, પછી એમાં આપણો જે કહેવાય ને ચણાનો પણ હાલે એ લોટ છે, પછી વનસ્પતિ ઔષધિઓ જે છે એ છે, ગૌમૂત્ર છે. આ રીતની 4-5 વસ્તુ બનાવી અને જીવામૃતને છે ને સડવા દેવું પડે છે, ઘટ થવા દેવું પડે છે, અને પછી 15 દિવસ 20 દિવસના અંતરે તમે બાય ડ્રીપ અથવા ઉપર પણ છંટકાવ કરીને આપી શકો છો. ગૌમૂત્રની પણ ખાસ વાત કરી છે. ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમને ખબર જ નહીં હોય કે રાસાયણિક દવાની જગ્યાએ ગૌમૂત્રનો છંટકાવ કરીને પણ જંતુ અને કીટકોથી પાકને બચાવી શકાય છે. ગૌમૂત્રનું એક વિશેષ મહત્વ છે, એના વિશે ખાસ મને જણાવો. ગૌમૂત્રથી ગાય એક આપણે રાષ્ટ્રીય પ્રાણી છે અને આપણું છે આપણી ઘરે હોવું જોઈએ. કહેવાય છે કે આપણા ઋષિઓ એમ કીધું છે ગાય પાસે જઈને તો ગાય આપણે માનો દરજ્જો આપીએ કે ગાય છે ને ધણી એટલે માલિક હોય ને એને કહી દઈએ કે આની અંદર શું ઘટે છે, શું ઘટે એટલે આપણા શરીરમાં શું ઘટે છે અથવા આપણી આવકમાં એટલે જે ખેતીમાં શું ઘટે નહીં, ગાય એ ટાઈપના પોષક તત્વો એના દૂધ દ્વારા અથવા અર્ક એટલે કે મૂત્ર દ્વારા એને આપણને હે ને અર્ક આપી દઈએ, એટલે એ આપણે કોઈ બહારથી લેવાની જરૂર નથી એમ. એટલે ગાયનું દૂધ પણ અત્યારે હે ને ઓર્ગેનિક જે દવા જે કહે ને કે આયુર્વેદ દવા જે પીતો હોય ને એને ડૉક્ટર એમ કહે છે ગાયનું દૂધ અને એક વખત ઘી સર્ક્યુલેશનમાં 1 મહિના પછી શરીરમાં સર્ક્યુલેશન ચાલુ થઈ જાય ને પછી એને બીજી ઔષધિ લેવાની જરૂર નથી. આટલું ગાયનું દૂધ અને ઘી ગુણકાર છે. એ જ રીતનું ગૌમૂત્ર અને છાણ પણ ગાયનું એવી રીતનું છે કે એક વખત એનું સર્ક્યુલેશન જમીનને આપી દીધું પછી જમીન જ ઓટોમેટિક એની અર્ક એની બધા તત્વો એને લેવા માંડે. એટલે ગાય તેથી જ આપણે એને માતા કીધી એમ. એટલે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. પણ એ ખેડૂતને નથી ખબર, અને બીજા પશુઓ ગમતા હશે પણ ગાય નથી. પણ ગાય ખરેખર આ રીતનું આપણી માનો દરજ્જો આપણે આપ્યો છે તો ગાય પાસે આવા ગુણ છે. ખાસ હળદરની ખેતીની વાત થઈ રહી છે તો હળદર જે છે કંદમૂળ પ્રકારનો પાક છે કે જે મૂળથી થડમાં થાય છે. તો આટલો મોટા છોડ છે તો ખેતીમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતો મગફળી કે તેલીબિયા વાવતા હોય ત્યારે એવી ચર્ચા થતી હોય કે જમીનને શોષી લેશે, પોષક તત્વોને ચૂસી લેશે. તો હળદરથી તું જમીનનું શોષણ કે ચૂસી લે એવા પ્રકારની કોઈ બાબત ઊભી થાય છે? હળદરને તો ભલે કોઈ બધી વસ્તુ વાવી એટલે ચૂસી લે છે, પણ હળદર એક ઓર્ગેનિક જ છે એટલે જમીનને પાછી ઓર્ગેનિક બનાવી દે છે. કેમ કે હળદરમાં તમે બીજે કોઈ રાસાયણિક આપવાની જરૂર નથી. હળદરને આપણે ઉપરથી કોઈ રાસાયણિક છંટકાવની જ જરૂર નથી. હળદર પાક એવો છે કે તમે આને ઓર્ગેનિક ન કરો તો પણ ઓર્ગેનિક બની જાય, કેમ કે એની અંદર કોઈ રોગ જ નથી આવતા. એટલે હળદરની ખેતી ગાંઠની તમારે ઓર્ગેનિક બની જાય. હળદર કોઈ રાસાયણિક ખેતી કરતું હોય તો એ ફરજિયાત ઓર્ગેનિક બની જાય, એટલે એની જમીન સુધરી જાય એમ. એટલે હળદરમાં કોઈ હળદરના પાકમાં કોઈ એવા રોગ જ જીવાત જ નથી આવતા. જેમ કે ઈયળ નો આવે, કોઈ મોલોમસી નો આવે, કોઈ બી વસ્તુ હળદરના પાકમાં આવતી નથી. એટલે એ હળદરને આખી ઓર્ગેનિક પાક બની ગયો, એટલે એમાં કોઈ છંટકાવ ન થયો, એટલે જમીન તમારી આખી સુધરી જ ગઈ. કેટલા પિયત જોઈએ છે? હળદરને એમ માનો ને તમે 6ઠા મહિનામાં વાવી હોય ને એટલે અત્યારે 12મા મહિના સુધી 11મા-12મા મહિના સુધી પિયત તો જોઈએ જ એમ. હળદરને 12મા મહિના સુધી પિયત જોઈએ, એટલે કપાસ જેટલો પાક છે લાંબો એમ. 7-8 મહિનાનું પાણી જોઈએ, અને પીએચ પણ એનું છે ને સારું, એટલે કે મીઠું પાણી જોઈએ. એમાં બોરનું અથવા નબળું પાણી ન ચાલે. તો ઓછા પાણીવાળા વિસ્તારમાં હળદરનો પાક ન લઈ શકાય જરૂરથી. અને જેને પાણીની ગુણવત્તા સારી છે, સારું પાણી છે જે વિસ્તારોમાં, તે ખેડૂતો જરૂરથી હળદરનું વાવેતર કરી શકે છે.